હાલમાં જે પીટી જાડેજા સાહેબની જે ધરપકડ કરી છે સરકારે, જે પાસાની કલમ લગાડી છે, તો અમારે જેતપુર રાજપૂત ક્ષત્રિય સમાજ વતી અમે આવ્યા છીએ અને અમારું કહેવાનું એટલું જ છે કે પીટી જાડેજા સાહેબને એક તો જામીન મળવા જોઈએ અને બીજું કે એની પાસાની કલમ હટાવવી જોઈએ. કોઈ એવો મોટો ગુનો નથી કર્યો એને જેને તમે જામીન પણ નથી આપતા અને પાસાની કલમ લગાડેલી છે. અને એ અમારા સમાજ માટે હરેક જગ્યાએ ઉપયોગી છે અને સારા આગેવાન છે. અને સમાજમાં ઘણા સમૂહ લગ્ન છે, ઘણા મોટા મોટા આયોજન છે જે પીટી જાડેજા સાહેબ કરે છે. તો અમારી સરકાર માટે એટલી જ માંગ છે કે ભાઈ એ લોકો એને જામીન આપે અને કલમ હટાવે. તમને એવું શું લાગે છે કે આજે જે સરકારે આ કલમ લગાવી છે, તો તમે જેમ કહો છો કે એ કોઈ એવો ગુનો નથી, તો સરકારે લગાવી એની પાછળનું કારણ તમને શું લાગે છે? આ મેટર એક હતી કે પીટી જાડેજા સાહેબની ઘરની બાજુમાં જે અમરનાથ મહાદેવનું મંદિર છે ત્યાં જે કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે કાંઈ હાલતું હતું દેહવાસીઓને ને જે કાંઈ, જોકે વર્ષોથી પીટી જાડેજા સાહેબે એ મંદિર છે પોતે જ બનાવેલું છે, પોતે ત્યાંના પ્રમુખ છે અને ખર્ચ પણ પોતે જ કર્યો છે. અચ્છા, મંદિરવાળી જે ઘટના છે, જે બન્યું છે, કાંઈ પણ જૂનું છે, કેટલો સમય થયો હશે? એ તો 2-3 મહિનાથી મેટર હાલે છે, 2-3 મહિનાથી. પણ આમાં તો કોઈ બીજા હાથો બનાવીને આ લોકોને આગળ કરી રહ્યા છે, અમારું એવું માનવું છે. અને કોઈ એવો ગુનો નથી કે ભાઈ મંદિરની મેટર છે તેમાં પાછળની કલમ કઈ લાગે કે એમાં કોઈ પીટી જાડેજા કોઈ કે એવો કંઈ મોટો કંઈ મર્ડર કોઈ કરી નાખવું કે કોઈ એવી કે કોઈ ધમકી તો આપી નથી કે હાલો ભાઈ તમે કંઈ મોટો ગુનો કે કંઈ કરો. ને જામીન પણ સરકાર નથી આપતી. એમ તો સરકારની તાનાશાહી કહેવાય કે અમારે સરકારને કેવું છે કે તમે એને એક જામીન આપો અને પાસાની કલમ હટાવો. અમારી એટલી જ માંગ છે, બીજી કાંઈ નથી. આજે તમને એવું લાગે છે કે એ સમાજને સંગઠિત કરી અને સરકારને પ્રશ્નો પૂછે છે એટલે પણ આવું એની સાથે કરવામાં આવ્યું હોય? હા, એવું પણ હોઈ શકે કે કારણ કે પીટી જાડેજા સમાજ માટે સમૂહ લગ્ન છે, ભૂચરમોરીમાં સાતમરે બહુ મોટું ભવ્ય આયોજન કરે છે. એ સિવાય પણ ઘણા છે જ્યાં પીટી જાડેજા આવે છે ને જે નીડર છે, અમારા નેતા જેમ કહેવાય કે નીડર નેતા છે, કોઈથી બીતા નથી. એની હિસાબે તમે કહો છો તેમ વાત સાચી છે. કદાચ એવું પણ હોઈ શકે કે ભાઈ કોઈને નડતા હોય ને વચમાં એક રસ્તો કરતા હોય કે ભાઈ આપણે નડતર રૂપ છે, તેવી રીતે પણ બની શકે. જય માતાજી. અત્યારે અમે જ્યારે મામલતદાર સાહેબને ત્યાં આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના ભાઈઓ તથા બહેનો, અમારી એક જ સરકારશ્રીને અપીલ છે કે જાડેજા સાહેબને જે પાસા હેઠળ જે કલમ લગાવી છે એ અમને એમ થોડુંક લાગે છે કે સરકારશ્રીએ ખોટું કર્યું છે. એટલે એને અમે એક જ અપીલ કરીએ છીએ સરકારને જલ્દીથી જલ્દી પીટી જાડેજા સાહેબને જામીન અથવા અહીંયાથી ન્યાય આપે સરકારશ્રી. જય માતાજી. કદાચ સરકારશ્રી બેન આપણને એવું લાગે કે આપણી માંગણીને નહીં સંતોષે તો આગળનો કાર્યવાહી આપણા સંગઠનની શું હશે? તો આગળનું કાર્યવાહી તો હવે અમારા સમાજના હરેક જિલ્લામાં, તાલુકામાં બધે આવેદનપત્ર આપ્યું છે. અને અમને એવું લાગે છે કે અસ્મિતા આંદોલન જ્યારે થયું ત્યારે જાડેજા સાહેબ ખૂબ જ અમારી સાથે સપોર્ટમાં આગળમાં હતા. એનો ખાર રાખી અને એવું લાગે છે કે આમાં એને બધા સાથે મળીને કંઈ કલમ લગાડી હોય એવું અમને થોડુંક શંકા લાગે છે. એટલા માટે અમે અપીલ કરવા આવ્યા છીએ. બાકી તો અમારે કોઈ બીજી કોઈ દુશ્મની કે કંઈ હોય એવી નથી. મંદિર બાબતની નાની એવી મેટરમાં જો આટલા પાસા લગાડીને એમને હેઠળ મૂકેલા છે તો એક જ વિરોધ છે કે જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે.